જય માતાજી, જય મોગલ. ફરી પાછા આપણે બધા મળ્યા હોય માત્ર ને માત્ર આનંદ કરવા માટે, હાસ્યની વાતો કરવા માટે. અને તમને બધાને જોવું તો મને આનંદ આવે છે, મને જોવો તો તમને બધાને આનંદ આવે છે. અને આપણો બધો આનંદ ભેગો થાય એટલે બહુ આનંદ આવે. મુદ્દો એ છે એટલે આ થોડીક હાસ્યની વાતો કરી પાછા. મારી પાસે તમને દેશી સાંભળવા બધું મળશે. દેશી એટલે જેવું મારા જીવનમાં બન્યું છે હું બોલે રાખું છું ટૂંકમાં. હમણાં અમારા મામા છે એ લોન લેવાઈ ગયા ને તો બેંકમાં બાકડે બેઠા હતા. એમાં ઓલો મેનેજર બહાર નીકળ્યો તે મારા મામા કહે પાણી આપતો. મેનેજર કહ્યું મારી પાસે પાણી મગા કોણ છે? તે ઉંમર લાગી 50-60 તે મેનેજરે બિચારે પાણી આપ્યું. કાકા પાણી ઉભો રહે કે ગ્લાસ લેતો જતો. તે મેનેજર ગ્લાસ લઈ ગયો. પછી વહી ગયો ઓફિસમાં. મેનેજર બેંકનો બોલાવ્યા કે ભાઈ કોને લોન લેવી છે બોલાવો. તમારા મામા જ આવ્યા. ઓળખી ગયો આ તો પાણી મગાવ્યું હતી આપણી પાસે. બોલો ગઢવી બોલો કે શું છે? સાહેબ કે લોન લેવી છે. પછી સાહેબ હપ્તા ભરી દઈશું. મેનેજર કે તમે હાથે પાણી નથી ભરતા એ હપ્તા ભરશો? જાઓ નથી આપી લો આની કે પાણી ન ભરે હપ્તા ભરે ન આપી લો આની. એ મારા મામાનો એવો સ્વભાવ છે. તમે કોઈ દી આવજો મળજો મારા મામાને. મારા મામા કોઈ દી જિંદગીમાં કોઈ દી ખીજાણા નથી. એને કોઈ દી ક્રોધ જ ન આવ્યો. એ મેં જોયું. કારણ કે મને એકવાર એમ થયું કે હું મામાને ખીજાવું. એટલે અમદાવાદથી હું ગામડે આવ્યો એટલે મામાએ મને પૂછ્યું શું બેટા અત્યારે અમદાવાદમાં શું કરે છે મારા દીકરા? જો રખડું છું. સરસ બેટા તારી ઉંમર છે રખડી લે. લગ્ન થયા પછી મારા દીકરા નહીં રખડી એક તું. હો બેટા નોખી જાણા. વહી ગયો અમદાવાદ. 2 મહિને પછી પાછો આવ્યો અમદાવાદથી ગામડે. પાછું મારા મામાએ પૂછ્યું બેટા અત્યારે શું કરેશ? એ તો મામા જુગાર રમું છું. સરસ બેટા એમાં જો પન્નું લાગી જાય ને મારા દીકરા બેડો થઈ જાય બહાર. અરે મારો ધંધો ત્યાં પકડ્યો તો એને ખીજાણા. ત્રીજી વાર આવ્યો હું. મને કે બેટા અત્યારે શું કરે છે? ચોરીઓ કરું છું ગામમાં. અમદાવાદની સિટીમાં કોઈના ઘરમાં ચોરીઓ કરું. શાબાશ બેટા એ પોલીસવાળાના દંડા તું ખાઈ કે મારા દીકરા અમારું કામ નહીં. અને વંડ્યું તું ઠીકી કે મારા દીકરા શું એ ધંધો મસ્તીનો કોઈ તો છે. નો ખીજણા તો નો ખીજણા. બીજો મામા તો ફડાકો મારે હું પણ નહીં સ્વભાવ જ જો ખીજા મારું જ નહીં કોઈની માથે નહીં, બિલકુલ નહીં. હું ઘણી વાર વાત કરતો છું ડાયરામાં જાહેરમાં કે તમે 1 લાખ રૂપિયાનું દાન કરશો તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે. પણ તમે કોકને છરી મારીને ₹1 લાખ લઈ લેશો તો હોલમાં તમારો ટીવી પેપરમાં ફોટો આવશે. શું કામ? તમે ખરાબ કામ કર્યું. સારા કામની આ દેશમાં કોઈ વેલ્યુ નથી મેં જોયું. હું જોઉં છું સમાચારમાં બધું આ જોઉં. અત્યારે હું આ સાહિત્ય કરું છું. તમે બધા બેઠા છો. મારો ટીવી પેપરમાં ફોટો ન આવે. આ કવા ગઢવી સાહિત્યકાર છે. પણ ત્યાં અહીંયા હું જેમ ફાઈમ ગાડી બોલવા માંડું અને તમે બધા માંડો મને મારવા લોહી જાણ કરી નાખો. એ પાછ તો હવારમાં આવે સનસનીમાં આતંકવાની. પણ કેવી રીતે ખબર છે? સનસની જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ. આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો અને અચાનક મંડી ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખડ્યો મેથી પાક કારણ કે એનો જ હતો વાંક. એ તો સાલો મરી ગયો. પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો આવી ગયો વારો મરવાનો. જુઓ બેન્જાવાળો ભાગી રહ્યો છે જુઓ તબલાવાળે મુઠ્ઠી વાળી દીધી જુઓ મંજીરાવાળો ઉઘાડા ભાગે ખટરમાં ચડી ગયો જુઓ. સની બોલો હની બની આટલી વાર લાગે. હું આના પહેલાં હું ગરબા ગાતો. હું હાસ્ય કલાકારનો તે પહેલાં હું ગરબા ગાતો. નવરાત્રિમાં મારો વિષય ગરબા ગાવાનો. ગરબા ગાતો. ઘરમાં ગરબા બહાર ગરબા હતું જ બધું. ગરબા ગાયું મારા ઘરમાં કે હતું જ નહીં ગરબા સિવાય. થાકી જેલા માણસો હતા. લોકને ભૂખ 2 વાયા પડી ગયું મારી. હું ગરબા ગાતો પણ હું રોજ એક ગરબો ગાતો નવરાત્રિમાં રોજ. મારી તારા પાડે વાંસિયા આવે, મારી તારા પાડે લંગડા આવે, મારી તારા પાડે આંધ્રા આવે. એમાં એક રાતે મને માતાજી સપનામાં આવ્યા. મને કહેલા શું રોજ રાતે ઘાસ? મેં તારા પાડે આંધ્રા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં કે? હું આ વાલ્મીકી સમાજના છોકરા સાથે હું ગરબા ગાવા હતો. મને યાદ છે 50 રૂપિયામાં. હું ને એક મારા મિત્ર હતા મારા જમે. કારણ કે મારે એક ઝંખનાથી કલાકાર થવું ને કંઈક દેખાડી દેવું. વાલ્મીકી સમાજના છોકરા 4-5 લઈ જતી ને હારે. વાલ્મીકી સમાજના પૈસા કેમ નતો પ્રોગ્રામમાં નથી લેતું કહાની છે કે એને મને 50 રૂપિયા આપેલા. પણ મને થકવાડી દેતા. મને બહુ થકવાડી દેતા. એ છોકરો એક ગરબો ગાતો હાથમાં રૂમાલ લે સ્ટેજમાંથી
પતઈ રાજા ગરબડિયો કો જાઓ એમ કે રૂમાલનો ઘા કરે અહીંયા વળી મારી રૂમાલ લઈને જવાનું લઈને પાછો આપવાનો લો વળી પાછો આવ્યા નવરાત્રિના દાડા વળી પાછો એ રૂમાલ લેવા જવાનો તે મારા તો દાડા આવડા થઈ ગયા હું મને એટલો થોડાયો છોકરાએ હું એ ગરબો પૂરો થયો ને તારે મને શ્વાસ ચડ્યો હતો પહેલી વાર વચમાં મેં આગાહી કરી હતી ગઢવી કોઈ પણ આગાહી કરે 100 વર્ષે સાચી પડે નિયમ છે અમે બોલી છે ને એ સાચું પડે છે અમારો શબ્દ ભ્રમ છે આવું કોણ કહે છે લોકો કહે છે હું તો કહું ન કહેતા હોય તો ક્યાં છે મુદ્દો મેં એક આગાહી કરી હતી આ તુવેર દાળ મગ દાળ ચણાની દાળના જે દિવસે ભાવ વધતા હતા મેં તું એક દી દાળ એવી મોંઘી થાય છે 500 વર્ષ પછી એવી મોંઘી થાય છે ને તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો એવી મોંઘી 500 વર્ષ પછી કે તમે આ ગુળનો નંગ મંગળનો નંગ બૂધનો નંગ વીટીમ પહેરો છો ને એટલે તમે તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ વીટીમ પહેરવી પડશે આવી ખીચડી મોંઘી દાળી એક દાણો 50 એનો આવશે તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો સવારના પોરમાં તમે ટીવી ચાલુ કરશો તો આવશે કાલે રેલવે સ્ટેશન ઉપર 2 આતંકવાદી 3 કિલો ખીચડી સાથે ઝડપાયા 250 ગ્રામથી વધુ ખીચડી તમારા ઘરમાં જ તમને પોલીસ પકડશે આટલી બધી ખીચડી લાયા ક્યાંથી પછી એના છોકરાના બાપા એટાણે કહે છે જો બેટા આને ચણાની દાળ કહેવાય આ મગની દાળ આ તારીમાં તુવેરની દાળ બેટા આપણા દાદા પહેલા આની ખીચડી ખાતા આપણા દાદા પહેલા બેટા એનો દીકરો કે શું વાત કરો બાપા તો અમે વ્હાઈટ ગોબરની ખીચડી ખાતા પછી આ જે કલાકાર તમે નક્કી કરવા જાઓ કે તમારું બજેટ શું પણ 500 વર્ષ પછી જો તમે કલાકાર નક્કી કરવા જઈશો અને કહેશો કે તમારું બજેટ શું એટલે કલાકાર કહેશે કે આવવા જવાનું ભાડું આપજો ને એક વેટકું ખીચડી આપજો બસ આવી ખીચડી મોગી પછી ઋષિમુનિઓ તપ ધરશે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ભગવાન પ્રસન્ન થાય છે માગો વચ માગો 35 કિલો ખીચડી જોઈ છે ભગવાન નથી ભગવાન ખીચડી નહીં હમણાં લઈ જાઓ હું 250 ખીચડીમાં લક્ષ્મી પાર્વતી 2 બહાબાટી બોલે બાજે હું ખીચડી નહીં આવી ખીચડી માંગી થવાની સાહેબ એટલે જો ખીચડી ખાવી હોય દાન ધર્માદો કરવાનું વાંધો ન આવે મુદ્દો છે સાહેબ આ હાસ્ય વસ્તુ જેવી છે જીને હાસ્યથી રોગ મટી જાય મોરારી બાપુ એમ કહે છે કે 9 રસની કોઈ માં હોય તો એ હાસ્ય રસ છે હાસ્ય રસ ડૉક્ટર સાયન્સ એમ કહે છે હાસ્યથી તમારા ઘણા બધા રોગ મટી જાય છે અને બહુ દાંત કાઢો તો તમે મટી જાઓ ટાઈમે કાઢવા હું કોઈ ગલટું ખાઈને દાંત કાઢો ને એ હાસ્ય ન કહેવાય એ વગદઈ કહેવાય અમારું એક કુટુંબ છે કોઈને વાત ન કરે પોતાના કુટુંબની પણ હું કરીશ એટલે અમારે અંદરો અંદર ઝઘડા થયેલા છે મારા કાકાના દીકરાને એમને બધા એટલે અમે અપયા લીધેલા છે એટલે એકબીજાનું ખાવાનું નહીં ઘણા સમયથી વર્ષો પહેલાં એટલે હજી અમને બીક લાગે છે કે માતાજી નરશે અમને અપયા એકબીજાનું ખાવાનું નહીં અપયા લીધા છે તો એ મારા કાકાના દીકરો અમે હારે બેહી ખરા હારે ફરવા જઈએ પણ એકબીજાનું ખાવાનું નહીં આ નિયમ અમારો કે માતાજી નડે એમ ઘણા વર્ષો તેમને બીક લાગ્યા રાખે મારા કાકાનો દીકરો હું ને એક અમારે દસુબા દરબારથી ચાલા અમે ગયા આબુ ફરવા માટે તો વચમાં એક હોટલ આવી તમે બેઠા જમવા માટે તો કે 1100 રૂપિયાનું બિલ થયું એટલે મેં તો હું આપી દઉં મારા કાકાનો દીકરો કે તારું હું ન ખાઉં એ કે હું આપી દઉં મેં મારે તારું ન ખવાય કીધું મેં દરબાર હવે તમે દઈ દો તે અમતા દરબારે 1100 રૂપિયા આપ્યા લેવા દેવાને ના હાજ પડીને ત્યાં બીજી હોટલ આવી રાતે વારું કરવા બેઠા 1200 રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાને અપૈયા છે એકબીજાનું ખવાતું નથી તમે દઈ દો દરબારે બીજા 1200 રૂપિયા આપ્યા સવારે પડ્યું ચા પાણી નાસ્તો કર્યો 300 રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાને અપૈયા છે ખવાતું નથી હવે તમે દઈ દો અને દરબારનું મગજ જ્યું મને કે ગઢવી આજથી હું તમારો અપૈયો લઉં મારા દીકરાએ કે ભેગા બેહો છો ભેગા ખાવ છો ને પૈસામાં અપૈયા આવા કેવા અપૈયા પાછા આવતા રે અમારા અપૈયા કોકને મારી નાખે અને મેં જિંદગીમાં આનંદની વાતો કરી છે દુઃખની વાતો મેં કોઈ દી કરી જ નથી મેં પોઝિટિવ વિચાર રાખ્યા નેગેટિવ વિચાર કોઈ દી કર્યા જ નથી
આ લોકડાઉનમાં એક રિંગ વાગે છે મોબાઈલમાં એ કે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો આરોગ્ય કેન્દ્રમાં જાણ કરો. હવે સાચું બોલજો, પહેલાં ઘરે જાણ કરાય કે પહેલાં આરોગ્ય કેન્દ્રમાં જાણ કરાય? હમણાં મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા એ કે અકબા તમે દાન કરી દીધું બધું? હા. તો તમે દાન કર્યું, એક સગાસા શેઠે દાન કર્યું હતું કે, તો તમારામાં સગાસા શેઠમાં કંઈ ફેર ખરો? થોડોક ફેર છે. કે શું? સગાસા શેઠે પોતાના દીકરાને ખાંડીને દાન કર્યું હતું અને મેં લોકોની પત્તર ખાંડીને દાન કર્યું. હું ખાંડું બે એ પાકું છે. હું કારણ કે મફત જો ખોટી વાતો કરીને પૈસા લઈ લેવા પત્ર જ ખાંડી કહેવાય. હું તો માનું ખબર નથી એટલે હાલ રાખે છે. અને પણ લોકડાઉનમાં મેં જોયું શરૂઆતમાં માણસો બહાર નીકળતા નહોતા. જે મર્દ માણસો હતા ને, જેમ કહેતા ચંદ્રમાં જવું એ ભરના દીકરા ચોકમાં નહોતા આવતા. મેં જોયું લોકડાઉનમાં ઘણું બધું ડાઉન થઈ ગયું છે. એમાં સૌથી વધુ ડાઉન થઈ ગયા બિચારા કલાકાર. હા, ગાડીઓ માંડ્યા ગીરો મૂકવા. મને ખબર હોય ચિંતા થાય મને નાના કલાકારની, તબલાવાળા, મંજીરાવાળા, બેન્જોવાળા, સાઉન્ડવાળા, આ લોકોને મને ચિંતા થાય. કારણ કે મને તો કોઈ 50,000 રૂપિયા ઉછીને આપશે, ઓલા 1,000 રૂપિયા કોઈ ઉછીને નહીં આપે. આ મુદ્દો છે. એટલે ઘણી બધી આપ શું કહેવાય, એક દુનિયા થંભી જઈ. આશાની વાત કરું પણ એક વાત કરી દઉં કે જ્યારે મહાભારતના યુદ્ધ થતા ને, મહાભારતનું યુદ્ધ, રામાયણ, ત્યારે ગદા હામે ટકરાતી, એમાંથી ધ્વનિ પેદા થતી. એમાં ઘણા બધા માણસો મરી જતા ધ્વનિથી. આવી ધ્વનિ થતી ગદાઓની. પછી જ્યારે યુદ્ધ શરૂ થાય એટલે કહેવામાં આવતું કે પબ્લિક અહીંયા આજુબાજુમાં પબ્લિક બહાર નીકળતી નથી, દિવસે બધી ઘરમાં વહી જતી. કારણ કે ક્યારે કયું બાણ કોને વાગી જાય. તો આ કોરોના જોયો ને, કોરોના પછી મને વિચાર આવ્યો કદાચ મા ભગવતી કોઈ રાક્ષસને મારતી હશે ઉપર, એના યુદ્ધ કરતી હશે, એના હિસાબે એની કોઈ ધ્વનિથી, આવું કોઈ વાયરસથી આ માણસો મરતા છે. કદાચ પરમાત્મા ભગવતી માં કોઈ રાક્ષસને મારતી હશે. કારણ કે એક વખત દુનિયા થંભી જતી આપણે, મેં જોયું. એક દિવસ એવો આવ્યો હતો કે બધાએ પડ્યા, બધા રૂકી ગયા હતી. એમાંથી હવે હું તમને બહાર કાઢવા માટે આવ્યો છું. લોકડાઉનમાંથી, કોરોનાને બિલકુલ ભૂલી જાય છે. હું એમ નથી કહેતો રોગ નથી, બીવાનું નહીં, પણ સાવચેતી રાખવાની. બીવાથી જ માણસો મરી જાય. સાવચેતી રાખજો. એટલે હું તમને આ ઘરે બેઠે બેઠા આનંદ તમે કરો, મારી વાતો સાંભળો, જે મને આવડે છે. કારણ કે હું જ્ઞાની માણસ નથી, મારી પાસે તમે કોઈ જ્ઞાનની આશા રાખતાય નહીં. કારણ કે મેં કોઈ અજ્ઞાની માણસ દુનિયામાં જોયો જ નથી હજુ સુધી. આ તમે બધા બેઠા છો જ્ઞાની જ છો. આમાં તમે કોઈ અજ્ઞાની છો જ નહીં. આમાં બધા જ્ઞાની છો. હું તમને દાખલો આપું, પ્રૂફ. હું તમને એમ કહું કે તમે મને 20 લાખ રૂપિયા આપો, તમે મને આપશો? ના, અજ્ઞાન કહેવાય. ખબર પડે કે ન અપાય. અપાય કે ન અપાય, સારું નબળું, આટલી ખબર પડે એ જ જ્ઞાન છે. બીજી કોઈ વાત છે જ નહીં જ્ઞાનની. મુદ્દો એ છે સાહેબ. મને હમણાં એક બેને સલાહ આપી કે કાબા તમે ડવ હાબુથી ના હોય કે રૂપાળા થઈશું. મેં તો બેનો ડવ હાબુ ખાઈ જવું ને તોય રૂપાળો નહોતો. કંપનીના કલર આપેલા ભગવાને, છેલ્લે મને બનાવી ભગવાનને, પછી 2 વાર હાથ ધોયા હતા કે કબા આવી ગયા છે બળી નાખો એમ. મને બનાવતા લગભગ એમ કે 2.5-3 વાર ભગવાન લાગ્યા હતા. દુઃખની વાત છે, ન કરાય પણ કરી. આવી 2-4 તમને દુઃખની વાત સાંભળવું પાછી તમારા માટે આનંદની છે, મારી માટે દુઃખની છે. મને હમણાં એક ભાઈ કીધું કે કુબા હાથ ધોવાના 10 વખત, સેટું ભરવાનું લોકડાઉનમાં બધાથી કે મરી જઈશો. મેં કીધું ભાઈ બીવડાવશો નહીં, અમારા ઘરમાં મરવાની પ્રથા પહેલાંથી આવેલી આવે. કીધું મારા દાદા મરી ગયા, મારા બાપુ મરી ગયા, હું મરી જઈશ, તમે બધા જીવજો. એ કે પ્રથા તો અમારે છે. મેં તો આપણે શું, બરાબર એ ન ચાલે. કીધું પ્રથા બધી છે. એટલે દુઃખના ગીતે હું નથી ગાતો. ઘણી જો કલાકાર તમે જો દુઃખના ગીત ગાતા હોય, જેવું બોલો જેવું ગાઓ એવું તમારી જિંદગીમાં થાય યાદ રાખવાનું. અમુક કલાકાર નથી ગાતા જમાનાને ખુશી દેજે, મને હરદમ ગમ દેજે. અરે જમાનાને ગમ દો, આપણે શું ગમ, જમાનાને ગમ દો. હું ધૂપ બનું, તું સુગંધ લેજે. ના, તું ધૂપ બન. આપણે સુગંધ લીધું પર બેઠા આપણે શું ધૂપ બનવું જોઈએ? નહીં લેવા નહીં દેવા કોઈ દી નહીં. સુગંધ લેવાની કોકની. હમણાં હું હળવદથી નીકળ્યો તો મદારી બેઠો હતો. મદારીની એક માસ્ટરી છે ભાઈ, ઓળખી જાય કોણ દરબાર છે, કોણ કડવી છે. તો મને ઓળખી ગયો. રામ રામ દરબાર. રામ રામ. કયો ગામ બાપુ? હરંભળા. કોના દીકરા છો દરબાર? ચંદુભાનું.
ચંદુબાની વાત ન થયો. શું કર્યું એને પાછું? કંઈ કર્યું નથી કે, પણ મળદ માણસ હતો, એના ઘરે રોટલા ખાધેલા, 50 નોટ હાથમાં આપેલી, રજવાડું હતું. કીધું શું લેવા ખોટું બોલે કા? તું તો કીધું રજવાડાની વાત કરીશ, 20 વર્ષ પહેલાં અમારા ગામમાં અજવાળું નહોતું કીધું. હમણાં નેટું આવી, ખોટું નહીં બોલો ને કીધું. અમારા ઘરમાં 50 નોટ હાથમાં આપી. અમારા બાપે અમને કોઈ 10 નહીં આપ્યા, તને 50 આપ્યા. અમારા બાપાને અમે ન ઓળખી, કોઈ દી ખોટી વાત કરવાની અમારા ઘરમાં આવી કીધું. પછી એ ખેલ બતાવ્યો, જો મદારી તમને મુઠ્ઠી વરામ, પછી પૂછે તમને મને માનો છો કે નાગ દાદાને, તમારે એક તો કહેવું જ પડે. પછી પૂછે 5 આપો છો કે બાપુ 10, તમારે એક તો કહેવા જ પડે. મારો વારો આવ્યો, મને કે બાપુ મને માનો છો કે નાગ દાદાને, મેં તને માની કીધું. બાપુ 5 આપો છો કે 10? મેં કીધું 100 રૂપિયા. ક્યારે? મેં કીધું પગાર થાય તારે. તે પછી ચાલુ કર્યું, એ આ નાગ જો જંગલમાં ભેગો થઈ જાય, તમને એક દિવસ માટે તમે તનમીની જીવ. હવે નાગદાદાના દર્શન માટે ચારાના આટાના રૂપિયો જે તમારી ઈચ્છા હોય તે નાગદાદાના દૂધ માટે આપો. નાના બાળકો તાળી બજાવો, ચરમારિયા બાપા બતાવો. આને આંધળી સાકોડ કહેવાય. રાત્રે કાળી ચોરીના દિવસે તમારા પગમાં વેઠાઈ જાય, એનું ખૂન તમારા પગમાં લાગે, સોમેનામાં તમારો પગ ચડી જાય ભાઈ. પછી પાછું એમ કે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું આજુનું બાજુનું ઉપરનું નીચેનું દેશનું વિદેશનું દોષનું દુશ્મનનું કરેલું કારવેલું કુટુંબનું કલેશનું કાઢી નાખું તો મદરના દીકરાને માને કે નહીં માને? તો માનવા જ પડે ને કીધું. મદરના દીકરા ગમે દીકરાને માનજે કીધું. તી મદારી એમ થયું કે આ ખોટી જગ્યાએ આપણે ભરી જાય છીએ, આની પાસે માથાકૂટ ન કરે. બરાબર કે તમે ગઢવી છો? અમે હા જેમાંથી કરો, તમે જેમાંથી કરો. હું ગઢવી છે, અદ્ભુત જ્ઞાતિ છે. હમણાં એક કલાકાર હતી, 2:30 વાગે બહાર નીકળ્યો અને સામે આવી ગયું ભૂત. અને કલાકારને ખબર ભૂત આવી ગયું, એટલે કલાકાર ખબર મળી ગયો. એને ચાલુ કર્યું, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપાયું તેવું લોક ઉજાગર. ભૂતે એક ફડાકો માર્યો અને ભૂતે સામું ચાલુ કર્યું, રામદૂત અતુલિત બળ ધામા આંજની પુત્ર પવન સુત નામા. કે હનુમાન ચાલીસા તુલસીદાસે લખ્યા નહીં કે? કલાકાર કે હા. તેને બીજી સ્તુતિ બદલાઈ કે શક્તિ કેરો સા જટા પર ગંગ વહે દિન રાત. પોતે પાછો ફડાકો માર્યો ચાલુ કર્યું, કાર્તિક ગણેશ ના બાળમાં યાર ધાંગીની નારી કે પ્રદીપભાઈ ગઢવી લખ્યું ને. પેલો ભૂતને કે તમે કોણ છો? કે ગઢવી. તને એમ કે શું મરી જાય તો સ્તુતિ ભૂલી જાય શું? કે અમે મરી જઈએ તો માન નથી ભૂલતા સાહેબ. મિત્રો તમે મને સાંભળો એ બદલ આભાર. ફરી પાછા મળશું. જય માતાજી, જય મોગલ, જય હિન્દ.